રાજકોટમાં સી વર્લ્ડ કમ્પ્યુટર્સ 20 વર્ષનો વિશ્વાસ હવે એઆઈ સાથે કોર્સ સીસીસી ટેલી જીએસટી ગ્રાફિક્સ અને પ્રોગ્રામિંગ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ લાઇવ પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને જોબ પ્લેસમેન્ટ સપોર્ટ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક। ગજ્જર સખી વૃંદ રાજકોટ દ્વારા ગાંધી મ્યુઝિયમની શૈક્ષણિક અને પ્રેરણાદાયી મુલાકાત। રાજકોટ શહેરમાં સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ઓળખાતું ગજ્જર સખી વૃંદ ફરી એકવાર એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ માટે ચર્ચામાં રહ્યું છે। તારીખ 10 માર્ચ 2026ના રોજ મંગળવારે સાંજે 4 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી ગજ્જર સખી વૃંદ રાજકોટની આશરે 60 બહેનોએ રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈને ઇતિહાસને નજીકથી અનુભવવાનો અવસર મેળવ્યો હતો। આ મ્યુઝિયમનું ઐતિહાસિક મહત્વ વિશેષ છે કારણ કે અહીં જ મોહનદાસ કરમચંદ ગાંધીએ પોતાના શૈક્ષણિક જીવનનો એક મહત્વપૂર્ણ સમય વિતાવ્યો હતો। આ શાળા જે અગાઉ આલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી હતી આજે મોહનદાસ ગાંધી વિદ્યાલય અને રાષ્ટ્રીય સ્મારક તરીકે વિકસાવવામાં આવી છે। સરકાર દ્વારા આ સ્થળને મ્યુઝિયમ સ્વરૂપે વિકસાવવામાં આવ્યું છે જ્યાં દેશ વિદેશના અનેક પ્રવાસીઓ આવીને ગાંધીજીના જીવન અને તેમના વિચારોથી પ્રેરણા મેળવે છે। મ્યુઝિયમમાં પ્રવેશતા જ સ્વચ્છતા અને વ્યવસ્થાનો અદ્ભુત અનુભવ થાય છે જે ગાંધીજીના જીવન મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે। દરેક રૂમમાં ગાંધીજીના જીવનના વિવિધ પ્રસંગો અને સંઘર્ષોને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી જીવંત બનાવવામાં આવ્યા છે। લગભગ 26 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ મ્યુઝિયમમાં 40 રૂમો દ્વારા ગાંધીજીની સમગ્ર જીવનગાથા રજૂ કરવામાં આવી છે। મુલાકાત દરમિયાન બહેનોને સાબરમતી આશ્રમ, પોરબંદરમાં આવેલ જન્મસ્થળ, લંડનમાં કરેલો વકીલાતનો અભ્યાસ, દક્ષિણ આફ્રિકામાં થયેલા ભેદભાવના અનુભવ અને ભારતમાં સ્વતંત્રતા માટે કરેલા સંઘર્ષ જેવા અનેક પ્રસંગોની વિસ્તૃત માહિતી મળી। ખાસ કરીને દાંડીકૂચ અને મીઠાના સત્યાગ્રહના દ્રશ્યોને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા જેનાથી દરેક મુલાકાતી ભાવ વિભોર થઈ ગયા। ગાંધીજીના જીવન મૂલ્યો જેમ કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી અને વસ્તુઓનો અતિશય સંગ્રહ ન કરવો જેવા સિદ્ધાંતોને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યા હતા। મ્યુઝિયમમાં ગાંધીજીના મૂળ અવાજમાં ભાષણ સાંભળવાનો અવસર પણ મળ્યો જે દરેક માટે એક અનોખો અનુભવ રહ્યો। સાંજે લગભગ 7:15 વાગે યોજાયેલ લાઇટ અને સાઉન્ડ શો આ મુલાકાતનો મુખ્ય આકર્ષણ રહ્યો। આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધી બાળકો સાથે સંવાદ કરતા હોય તેવું દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું જેમાં તેઓ સરળ ભાષામાં જીવનના મૂલ્યો સમજાવતા દેખાયા। આ દ્રશ્યએ હાજર બહેનોને બાળપણના દિવસોમાં લઈ જતા તેમના મનમાં દેશપ્રેમ અને સંસ્કારના ભાવોને વધુ મજબૂત બનાવ્યા। આ મુલાકાતમાં ઘણા એવા સભ્યો પણ હતા જેમને રાજકોટમાં રહેતા હોવા છતાં આ મ્યુઝિયમ ક્યારેય જોયું ન હતું। તેમના માટે આ અનુભવ નવી દિશા અને પ્રેરણા આપનાર સાબિત થયો। દરેક બહેને ભારતના સ્વાતંત્ર્ય માટે લડનાર વીરલાઓને હૃદયપૂર્વક વંદન કર્યા અને ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લીધી। વિશેષ નોંધનીય બાબત એ રહી કે જામનગરથી ખાસ આ કાર્યક્રમમાં જોડાવા માટે નિવૃત્ત શિક્ષિકા ભારતીબેન સંચાણિયા હાજર રહ્યા હતા જેમણે પોતાની હાજરીથી સમગ્ર કાર્યક્રમને વધુ ગૌરવ આપ્યું। ગજ્જર સખી વૃંદ દ્વારા તમામ સભ્યો માટે ટિકિટ અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેના કારણે કાર્યક્રમ વધુ સુવ્યવસ્થિત અને આનંદદાયક બન્યો। આ શૈક્ષણિક કાર્યક્રમને સફળ બનાવવા માટે વર્ષાબેન રાણપરિયા, ઉત્પલાબેન જાદવાણી, જ્યોત્સનાબેન તલસાણિયા, ઈલાબેન ગોવિંદિયા, શોભનાબેન ધ્રાંગધ્રિયા, માલતીબેન મેસવાણિયા, રશ્મિબેન ખંભાયતા, ડોલીબેન તલસાણિયા, કિરણબેન મહીઘરિયા, મીનાબેન ગજ્જર, દિયાબેન વડગામા, દીપ્તિબેન અઘેરા, આરતીબેન તલસાણિયા, વર્ષાબેન ગજ્જર, ચંદ્રિકાબેન કરગથરા, ઉર્મીબેન ખંભાયતા અને મયુરીબેન ત્રેટિયા સહિત તમામ કમિટી સભ્યોએ ખૂબ જ મહેનત કરી હતી। તેમના સંકલન અને આયોજનના કારણે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। અંતમાં આ મુલાકાત માત્ર એક પ્રવાસ ન હતો પરંતુ એક શૈક્ષણિક યાત્રા બની રહી જેમાં સભ્ય બહેનોને ઇતિહાસ, સંસ્કૃતિ અને દેશપ્રેમના મૂલ્યોનો નજીકથી પરિચય થયો। આ અવિસ્મરણીય ક્ષણોને માણીને તમામ બહેનો ખૂબ જ પ્રભાવિત થઈ અને ભવિષ્યમાં આવી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે ઉત્સાહિત બન્યા। રિપોર્ટ માલતીબેન મહેશવાણિયા, રાજકોટ।